પ્રાંતિજ તાલુકા સેવા સદનના પરિસરમાં કર્મચારીઓ દ્વારા અધિકારીઓના વાહનો કે અંગત કાર ધોવાની પ્રવૃત્તિ એક ગંભીર મુદ્દો બની રહી છે। જાહેર સેવા માટે બનાવેલું તાલુકા સેવા સદન પ્રાંતિજ હવે કાર વોશિંગનું અનધિકૃત ઠેકાણું બની રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે। જ્યારે સામાન્ય નાગરિકોને વાહન પાર્કિંગ માટે પણ નિયમોની અમલવારીનું કડક પાલન કરાવવામાં આવતું હોય છે, તો શું આવા લાપરવાહ અધિકારીઓને ખુલ્લો દોર આપવામાં આવે છે કે શું? પ્રજાના ટેક્સના રૂપિયે તગડો પગાર અને પાછી ટેબલ નીચેની આવક તો અલગ મેળવતા અધિકારી વર્ગ માટે આ પરિસર ખુલ્લું મેદાન બન્યું છે। કર્મચારી પાસેથી મળતી માહિતી મુજબ તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા ચાવડા સાહેબની કાર કર્મચારીઓ વોશ કરી રહ્યા હતા, ત્યારે જાગૃત ઈસમે સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી હતી અને ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હા, મેં કાર વોશ માટે મોકલ્યા છે। નમસ્કાર। હા નમસ્કાર। ચાવડા સાહેબ બોલો? હા બોલો સાહેબ, આજે તમારી ગાડી ધોવાતી પ્રાંતમાં? હા ધોવા દે। એવું કે કીધેલું છે? હા કીધેલું છે કે એવું કઈ ગાડી ધોવા માટે કાને કર્મચારીઓને? હોવા કીધેલું હતું। બરાબર, એટલે મારે લખવું હતું એટલે ફોન કર્યો તમને। હા કશો વાંધો નહીં। જેમાં સરકારી સંપત્તિ અને પાણીનો દુરુપયોગ થઈ રહ્યો છે। આવી બેવડી નીતિ જનતામાં અસંતોષ ફેલાવે છે અને વહીવટી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા કરે છે। કની ગાડી કની છે? કની છે? કયા ચાવડા સાહેબ? કયા વિભાગનું? પૂછું છું કની છે? બીજી ગાડી તો આપતા હે ને પ્રાઇવેટ? એવું વોશિંગ સ્ટેશન છે કોઈ ગઈ? કયા વિભાગમાં છે ચાવડા સાહેબ? પ્રાંતમાં છું, મામલતદારમાં। આ મુદ્દે હાલના જાંબજ અધિકારી તરીકે ફરજ બજાવતા એસડીએમ મેડમ જવાબદારીનું મૂલ્ય અધિકારીને સમજાવે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે, જેથી નિયમોનું સમાન અમલ થાય અને જાહેર સ્થળનો યોગ્ય ઉપયોગ થાય। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।